સ્વચ્છતા જાળવવા તેમજ મુખ્ય માર્ગો પરથી જીવીપી ગાર્બેજ વેલ્યુનેરેબલ પોઈન્ટ્સ દૂર કરવાના અભિયાનના ભાગરૂપે ભરૂચ પાલિકા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જે અંતર્ગત સિટી સેન્ટર ખાતે કચરો મળી આવતા દંડનીય કાર્યવાહી કરવામાં આવતા વિવાદ સર્જાયો હતો। ભરૂચ પાલિકાના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ તેમની ટીમના સેનેટરી ઇન્સ્પેક્ટર વોર્ડ નંબર 8ના સિટી સેન્ટર વિસ્તારમાં આકસ્મિક તપાસ કરતા કોમ્પ્લેક્સના પાછળના ભાગેથી જૂનો કચરાનો મોટો ઢગલો મળી આવ્યો હતો, જેથી મુખ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ સેનેટરી ઇન્સ્પેક્ટર ભૂમિ સેવકે કામગીરી કરી ₹2000નો દંડ ફટકારવામાં સાથે 12 કલાકનું અલ્ટિમેટમ આપતા વિવાદ સર્જાયો હતો। સિટી સેન્ટરના વેપારીઓ આ કચરો પાછળ પડ્યો હતો, જે આગળ લાવી મૂકવામાં આવ્યો છે, જેથી ગાર્બેજ કલેક્શનની ગાડી લઈ જાય। બીજી બાજુ સેનેટરી ઇન્સ્પેક્ટર ભૂમિ સેવકે જણાવ્યું હતું કે નગરપાલિકા દ્વારા દરરોજ 2 વખત ડોર ટુ ડોર કચરા કલેક્શનની વ્યવસ્થા કરવામાં આવી છે। ઉપરાંત ફોન પર ફરિયાદ મળતા પણ તાત્કાલિક વાહનની વ્યવસ્થા કરી કચરો ઉપાડવામાં આવે છે। તેમ છતાં સિટી સેન્ટરના વેપારીઓ અને સંચાલકો દ્વારા જાહેરમાં કચરો ફેંકી ગંદકી ફેલાવવામાં આવતી હોવાનું તપાસ દરમિયાન સામે આવ્યું હતું। નગરપાલિકા તંત્ર દ્વારા વેપારીઓ તેમજ શહેરીજનોને મુખ્ય માર્ગો, જાહેર સ્થળો કે ખુલ્લી જગ્યામાં કચરો ન ફેંકવા અને ડોર ટુ ડોર કચરા કલેક્શનની ગાડીઓમાં જ કચરો આપવા અપીલ કરવામાં આવી છે। શહેરને સ્વચ્છ અને સુંદર રાખવા માટે પાલિકા તંત્રને સહયોગ આપવા પણ અનુરોધ કરાયો છે। અમે એટલા માટે કરીએ કે એક સારી આશાથી કરાયો છે અમે લોકોએ કે નગરપાલિકાની ગાડી આવે અને સવારે ભરી જાય તો અમારું એટલું સાફ થઈ જાય ભાઈ। હવે આટલી બી તમે અગર સેવા અમને ના આપી શકો તો પછી અમારું શું કામનું આ બધું? જાહેર રોડ પર નથી, આ સાઈડ પર અમારો જે એનો પોઈન્ટ છે, આપણે શું કહેવાય, આ કચરાનો પોઈન્ટ જ છે, ત્યાં અમે લોકોએ નાખેલો છે। ડસ્ટબિન નથી, ડસ્ટબિન કોઈ કાઢી ગયું છે અહીંયાથી, ડસ્ટબિનની જગ્યાએ અમે કચરો નાખ્યો છે અહીંયા। જાહેર રોડ પર તો છે જ નથી, તમે કેમેરામાં જોઈ શકો છો કે અમે લોકો જે પોઈન્ટ છે ત્યાં જ પોઈન્ટ પર જ નાખેલો છે કચરો બધો। સિટી સેન્ટર ખાતે આવેલા પાછળના વિઝિટ કરતાં બહુ જૂનો પુરાનો કચરો માલુમ પડેલો હતો। ભરૂચ નગરપાલિકા દ્વારા વિવિધ ટીમ દ્વારા મેઇન રોડ ઉપર જે જીવીપી પોઈન્ટ આવેલા છે તેને બંધ કરવાની કાર્યવાહી સતત ચાલુ છે। આ અભિયાન અમે કેટલા વખતથી ચાલુ રાખેલું છે અને કેટલા ઘણા ખરા પોઈન્ટ બંધ પણ થઈ ગયેલા છે। વારંવાર અમે પ્રજાને વિનંતી કરીએ છીએ કે આપ અમને સહકાર આપો અને ગમે ત્યાં આવી રીતે મેઇન રોડ ઉપર કચરો ના નાખો, જેનાથી ઢોર ઢાંખર કે કશું પણ એને કચરાને ફેંદીને ગંદકી ફેલાવે છે। સિટી સેન્ટરમાં અત્યારે અમે એક આકસ્મિક મુલાકાત લીધી છે। તે લોકોએ ડોર ટુ ડોર 2 ટાઈમ આવે છે। એ લોકોના ફોન કમ્પ્લેન આવે તો પણ ડોર ટુ ડોરની વ્યવસ્થા સતત ચાલુ હોય છે, રેગ્યુલર છે, છતાં પણ એ લોકોની બહાર કચરો નાખવાની એક જે ટેવ સમજો એ ચાલુ છે। અહીંયા અમે પ્રેસિડેન્ટને મળીને અત્યારે પાછળ બહુ 2-3 ખાસો બધો એવા કચરામાં એ લોકોએ ભેગો કરી અને હવે એમને 12 કલાકનો અમે ટાઈમ આપેલો છે કે અમને સાફ કરીને આપો અને હવે પછીનો જે તમારો રોજે રોજનો કચરો છે એ અમારા નગરપાલિકાના ડોર ટુ ડોરના ટેમ્પો આવે છે એમાં આપી અને અમને સાથ સહકાર આપો, એટલી અમારી અપીલ છે। खुद के कपड़े तो ऑनलाइन ऑर्डर हो जाते हैं, लेकिन मम्मी के लिए साड़ी लेनी हो तो पानम प्लाजा आना ही पड़ता है, क्योंकि भरूच में सारी शॉपिंग की पहली पसंद है मातेश्वरी सिल्क पैलेस, जो पिछले 18 सालों से लोगों का भरोसा जीत रहा है। और सबसे खास बात, फ्रेश फेस्टिवल कलेक्शन आ चुका है, जहां आपको मिलेगा बनारसी सिल्क साड़ीज, जयपुरी साड़ीज, कॉटन साड़ीज, डिजाइनर वेडिंग साड़ीज, पार्टी वेयर साड़ीज, वेडिंग चनिया चोली और कॉटन ड्रेसेस, और इन सब पर अप टू 40% तक का धमाकेदार डिस्काउंट। अगर आपको सिंपल, क्लासी और एलिगेंट लुक पसंद है तो इनका प्रिंटेड और एम्ब्रॉयडरी ड्रेस मटेरियल कलेक्शन जरूर देखिए। ड्रेस मटेरियल्स पर भी 30% तक का स्पेशल डिस्काउंट मिल रहा है, तो फिर देर किस बात की? इस वीडियो को अभी सेव कीजिए और अपने फ्रेंड्स और फैमिली के साथ शेयर कीजिए, ताकि आपकी शॉपिंग का प्लान मिस ना हो। आज विजिट कीजिए मातेश्वरी सिल्क पैलेस, पानम प्लाजा, भरूच।